નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ટ્વીટ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરેલા ટ્વીટ મુદ્દે કરી આક્રમક મિજાજમાં આવી કવિતા વ્યક્ત કરી હતી. કમલમમાં કકળાટ છે અને કોંગ્રેસ ટનાટન છે તેવું પરેશ ધાનાણીએ કહ્યું હતું. અમરેલી ભાજપની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં તાળા લાગ્યાના આક્ષેપો કર્યા છે. 2022 વિધાનસભાની ચૂંટણી બાદ 2024માં ફરી કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી ફરી સક્રિય થયા છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારબાદ અલગ અલગ તાલુકા મથકો ઉપર કોંગ્રેસ પક્ષના જે આગેવાનો છે, વડીલો છે, કાર્યકર્તાઓ છે કે જે આવનારી ચૂંટણીના રણ મેદાનમાં પોતાની ખાસ ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે, ત્યારે એમના સાથે ચર્ચા કરવી, આગળની લોકસભાની ચૂંટણીની રણનીતિઓ બનાવવી, કયા મુદ્દાઓ પહેલા લેવા જોઈએ, કયા મુદ્દાઓ ગ્રામ્ય કક્ષા સુધી લઈ જવા જોઈએ, આ તમામ સંગઠનની કામગીરી શું રહેશે, ભૂમિકાઓ બધાની શું રહેશે, આના ઉપર ચર્ચા કરવા માટે આજે અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન અને આગેવાનોની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં ખૂબ સારો પ્રતિસાદ અને લોકોએ નિર્ધાર કરી લીધો છે. કારણ કે લોકો ગ્રામ્ય કક્ષાના દરેકે દરેક મતદાર સાથે જોડાયેલા છે. મતદારોની જે પીડા છે, વેદના છે, વ્યથા છે, એ વડીલો અને કાર્યકર્તાઓ દ્વારા અહીંયા રજૂ પણ કરવામાં આવી. એમના અભિપ્રાયો પણ બધા વડીલોએ અને આગેવાનોએ, કાર્યકર્તાઓએ આપ્યા. એ પરથી સાબિત થાય છે કે લોકો જે પરિવર્તન ઝંખી રહ્યા છે, એ પરિવર્તન આ વખતે કાર્યકરોના માધ્યમથી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે હું આ વેદનાઓને વાચા આપવા માટે જે બનતા પ્રયાસો કરી શકીશ, કરવાના હશે એવા કરીશ, એવી મુદ્દાઓ સાથે લોકો સુધી આવનારી ચૂંટણીના કેમ્પેઇનમાં અમે જઈશું. એના માટેની આજની મીટિંગ હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં તાળા લાગી ગયા છે, તો એના માટે તો કંઈ કહેવું મને યોગ્ય એટલા માટે નથી લાગતું, કારણ કે ભારતીય જનતા પાર્ટીની પોતાના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. એની શરૂઆત અમરેલીથી થઈ છે. મેં કીધું એમ કે જે પરિવર્તન આવવાનું છે, જે 26માંથી 26 સીટોની વાત કરે છે, 26માંથી અમરેલી બ્રેક લગાવવાની છે, તે પરિવર્તનની જે આંધી ઉઠી છે, એ આંધીનો આ ફક્ત એક ડેમો છે. કાર્યાલય પર તાળા વાગ્યા એ ભારતીય જનતા પાર્ટીના કરેલા કર્મો છે અને આ જ કર્મો હવે એમને વાગી રહ્યા છે, એટલું જ કહેવા માંગીશ. અમરેલીની દીકરી તરીકે ખોળો પાથરીને મામેરાની વાત એટલા માટે કરી કે અમરેલીની દીકરી છું એટલે અમરેલીની ચિંતા થાય છે. આજે મારા અમરેલીનો યુવાનને બહાર સ્થળાંતર કરવું પડે છે. આજે બાળકોને ભણાવવા માટે પરિવારોને ચિંતા વ્યક્ત કરવી પડે છે. પરિવારોને પોતાના બાળકોને લઈને બહાર જે પ્રમાણે પરિસ્થિતિની હાલાકી ભોગવવી પડે છે, એ બધો જ ચિંતાનો વિષય છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આખા અમરેલી જિલ્લામાં સંસદીય મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય માટેની કોઈ વ્યવસ્થા નથી, એટલે પેશન્ટોને બહાર જવું પડે છે. સરકારી તંત્ર આખું ખાડે ગયું છે. કોઈ પણ કચેરીઓમાં નાણાં લીધા વગર, પૈસા લીધા વગર, ભ્રષ્ટાચાર કર્યા વગર કામો નથી થતા. અમરેલીમાં રહેવા માટે કોઈ તૈયાર નથી, દીકરીને પરણાવવા માટે કોઈ તૈયાર નથી, એટલે દીકરી તરીકે આગળ આવી છું. જ્યારે મા બાપના ઘરમાં કોઈ તકલીફ પડતી હોય ત્યારે દીકરીને આવવું જ પડે, એની ફરજનો ભાગ થઈ રહે, એટલા માટે ખોળો પાથરીને મામેરું નહીં પણ પરિવર્તન રૂપી વિકાસ ઝંખવાની જે લોકોના ઘર ઘર સુધી મેસેજ પહોંચાડવાનો છે, સંદેશ લઈને જવાનો છે, એટલા માટે દીકરી આગળ આવી છે. જે પાછળના 15 વર્ષોમાં વિકાસ નથી થઈ રહ્યો, પછાતની વાતો કરે છે, આ પછાતનું ટેગ મારા અમરેલી ઉપર આવનારા વર્ષોમાં ન લાગે એટલા માટે દીકરી આગળ આવી છે. અને એટલા માટે અમરેલીની જનતાનો સાથ સહકાર મામેરા રૂપી, કાપડા રૂપી, કરિયાવર રૂપી, જે કોઈ રૂપી દઈ શકો ત્યાં સુધી, મતદાન સુધી તમારો વારો, ને પછી આવનારા 5 વર્ષમાં વિકાસ કરવાનો મારો વારો. પાછળના 15 વર્ષમાં કામો ન થઈ શક્યા છે, 15 આવનારા 5 વર્ષમાં આ દીકરી કરીને બતાવશે, એમાં મને શંકા નથી. ભારતના આઝાદીના ઇતિહાસમાં માનની પાટીલ સાહેબ સત્તાધારી પાર્ટીના પહેલા એવા પ્રમુખ છે. તેના નેતૃત્વ તળે સંસદ જેવી મહત્વની ચૂંટણી લડવા માટે કેટલાય હાકમ જેવા આગેવાનો, પાયાના આગેવાનોએ ના પાડવી પડી. ગુજરાત એનું સાક્ષી છે કે આજ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવારો જાહેર થયા પછી આખા ગુજરાતમાં ચારેય કોર કમલમની કાર્યાલયે કાળો કકળાટ છે. કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા છે, રસ્તા જામ થઈ રહ્યા છે. આજ અમરેલીના આંગણે તો 3 મહિના પહેલાં અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું. આવી કટોકટીની સ્થિતિમાં
ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ એવી અમને ચિંતા થાય. મને આનંદ થાય છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે કે આ વખત કકળાટ બધોય કમલમની કાર્યાલયે ગયો અને કોંગ્રેસ ટનાટન છે. 26 સીટમાં નિર્વિવાદ સૌ આગેવાનો કાર્યકર્તાઓ સાથે મળી રાષ્ટ્રીય નેતૃત્વએ નક્કી કરેલા ઉમેદવારોને ખંભે બેહાડી અને જીતાડવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે. તમે જુઓ કે આજ સાબરકાંઠામાં ભીખુસિંહને મોઢા પાડ્યા, રાજકોટ વડોદરામાં રંજનબેનને રડાવ્યા, અહીંયા અમરેલીમાં નારાયણભાઈની નાડ ઢીલી થઈ ગઈ, પોરબંદરમાં ધડુકનો ઢોલ ટીપી નાખ્યો, સુરેન્દ્રનગરમાં ભુજપરાને મરડી નાખ્યા, રાજકોટમાં રૂપાણીને રમાડ્યા, ભાવનગરમાં ભારતીબેન તો હચોડાઈ ઘૂસાઈ ગયા અને વલસાડમાં કેસીને બનાવી દીધા દેશી. મને ચિંતા એ વાતની છે કે અમારા મેહાણી કાકાનો તો હચોડો કાંટો જ કાપી દે. એમ છતાં ભારતીય જનતા પાર્ટીના લોકો 400 ને પારના સપના જુએ છે. હું ગુજરાતના લોકોને કહેવા માંગુ છું, રખેને 2 ભૂલ કરી હવે ત્રીજી કરતા નહીં તો 400 ને પાર યુરિયાની થેલી થાય, 400 ને પાર પેટ્રોલ ને ડીઝલ થાય, 400 ને પાર ચા અને ખાંડ થાય, 400માં મળતો ગેસનો બાટલો આ 2 વખત જીતાડ્યા ને ત્યાં 1200 પહોંચાડ્યો. તો ત્રીજી વખત મારી બહેનોએ ભૂલ કરીને આ 400 ને પાર ભાજપ ગઈ તો ગેસનો બાટલો 4000 ને પાર થાય. વિશ્વાસ છે દેશ અને પ્રદેશ હવે પરિવર્તનના પથે આગળ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાના મતમાં ભાન ભૂલી અને વાણીવિલાસ કરી રહ્યા છે. મારા સરદારના ખોળે જેણે 564 રજવાડા કર્યા એવા સમાજની ક્યાંય ટીકાઓ કરી ભાજપના નેતાઓ પગ ઉપર કુહાડા મારી રહ્યા છે. મને ગર્વ થાય, સરદારનો વારસ છું. મારા સરદાર એણે સૌને જોડવાનું કામ કર્યું હતું, સૌને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું, સૌનું સ્વાભિમાન વધારવાનું કામ કર્યું હતું. એ સરદારના ગુજરાતમાં આજ ભારતીય જનતા પાર્ટીના લોકો ભાન ભૂલ્યા છે. સરદારના નામે સત્તા મેળવ્યા પછી આજ અમદાવાદમાં સ્ટેડિયમ ઉપરથી સરદારના નામ ઉપર કાળો પીછડો મારી અને માનનીય મોદી સાહેબને લટકાવી દીધા. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવા માંગુ છું, આ સરદારના નામ ઉપર કાળો પીછડો માર્યો કોણે? એનો જવાબ ગુજરાત પ્રજા. ભારતીય જનતા પાર્ટીના મિત્રો આજ કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર્તા સત્તાની સામે સવાલ ઉઠાવે તો એને રમતમાં લઈ રહ્યા છે. કાલે જ મારા પરમ મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને હું સાંભળતો, સત્તાના મધમાં એ વિપક્ષના સવાલોને બાળપણ સાથે સરખાવી રહ્યા હતા. મને એ વિચાર આવ્યો કે કાશ હું બાળક હોત, કાશ હું બાળક હોત, મને દરેક નિહાળે શિક્ષક ચડત, મફતમાં નિહાળે ભણવા મળત. કાશ જો હું બાળક હોત તો અસલી ભોજન જમવા મળત. કાશ જો હું બાળક હોત તો 5 પૈસે પીપરમેન્ટ મળત. કાશ હું બાળક હોત તો એસટીમાં મફત બેહવા મળત. કાશ હું બાળક હોત તો સસ્તામાં શેરીએ રમકડા ચડત. આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મારું બાળપણ વીતી ગયું અને યુવાનીના ઉંમરે ઊભા પછી કેટલાય યુવાનો એને નોકરીઓ જડતી નથી, નોકરીઓની વાહે છોકરીઓ જડતી નથી. આજ ભારતીય જનતા પાર્ટીના વીતેલા 25 વર્ષના શાસનમાં એવી સ્થિતિ પેદા થઈ છે કે કાશ હું બાળક બની ગયો હોત તો સારું. હું યુવાન થયો અને આજે અફસોસ કરું છું કે ભાજપના રાજમાં આજે મોંઘી ફીનો ભાર છે, શિક્ષણનો વેપાર છે, નિહાળમાં માસ્તરોનો અભાવ છે, નકલી દૂધનો વેપાર છે, પીપરમેન્ટ પર કરભાર છે અને બસમાંય કંડક્ટરનો કકળાટ છે. કાશ બાળક હોત તો સારું હતું. મારી જવાની
ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મૂરજાણી છે, ત્યારે ચાલો જવાનો હવે સાથે મળી આપણા ભવિષ્યની કીડી કંડારવા, આપણા સપનાઓને સાકાર કરવા, સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકોને સબક શીખવાડવા, સત્તાનું પરિવર્તન કરીએ. એનું નેતૃત્વ ગાંધી અને સરદારનું ગુજરાત લે. બહુમતી સંસદ સભ્યો સાથે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકારની અંદર ગુજરાતનો અવાજ મજબૂત થાય એવી વિનંતી. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય ચૂંટણી સમિતિ, કોંગ્રેસ વર્કિંગ કમિટી કરતી હોય છે અને પાર્ટી જ્યારે જ્યારે જે કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપે દરેક કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ એવું તમે નિભાવશો? તમે રાજકોટની જવાબદારી સોંપશો? પાર્ટી જ્યારે જે જવાબદારી સોંપી એ નિભાવી છે ને આવતા દિવસોમાં પણ. ઓકે, થેન્ક યુ.